ચૂંટણી આપણે ત્યાં પૂરી થઈ ગઈ છે, હાર જીત પૂરી થઈ ગઈ છે, પિક્ચર પૂરું થયું છે, પણ કેટલીક જગ્યા પર તમે જો કે બદલો લેવાઈ રહ્યો છે. કેટલીક જગ્યા પર શું થઈ રહ્યું છે કે દૂધ નથી ભરવા દેવામાં આવી રહ્યું. આ ખબરો આવી રહી છે, પણ એક ખબર ઉડીને આંખે વળગી રહી છે. શું ખબર છે? તો દાહોદનું જાલોદ છે ત્યાં એક કદવાલની જે બેઠક જે છે એ ચૂંટણીમાં ભાજપની હાર થઈ. હવે હાર થઈ તો બરોબર, હાર જીત પાર્ટ ઓફ ગેમ છે, રાજનીતિ છે, પણ અહીંયા તો બદલો લેવાયો છે. બદલો શું લેવાયો તો જરા જોઈ લો. હાર થઈ તો સ્ટ્રીટ લાઇટ થાંભલા જે કદાચ વચન અપાયો છે કે જો તમારે અમને જીતાડવાના છે, જો નહીં જીતાડો તો આ લઈ જઈશું, તો સ્ટ્રીટ લાઇટના થાંભલા આ ગામમાંથી લઈ જવામાં આવે છે, ઉખાડીને લઈ જવામાં આવે છે. હાલાકી તાત્કાલિક તપાસના આદેશ પણ આપવામાં આવે છે. મૂળ વાત એ છે કે આ સ્ટ્રીટ લાઇટના થાંભલા શું એ વ્યક્તિ પોતાના ઘરમાંથી પૈસા ખર્ચીને આપ્યા હતા? તો સરકારી પૈસા છે. અને કોઈ હાર જીત તમારે વિકાસ કરવાનો જ હોય, તમારે કામ કરવાનું જ હોય, ભલે તમને વોટ ના મળ્યા હોય. પ્રજા આ જુએ છે કે તમે તમારી માનસિકતા કેવી રીતે છતી કરી રહ્યા છો. ગામડામાંથી માંડ એક તો વીજળી આવી હોય ટ્રાયબલ વિસ્તારોમાં, અને એમાંય તમે આ પ્રકારની ઘટનાઓ કરો તો આ દાદાગીરી ન તો શું છે, આ ધમકી નથી તો શું છે, આ શું થઈ રહ્યું છે? આદિવાસી વિસ્તારોની અંદર આપ જુઓ કે આ પ્રકારની ઘટના એ ચિંતાનો વિષય છે. અહીંયા ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પણ આ વેરઝેરની ભાવના ક્યાં સુધી ચાલશે? આ સૌથી મોટો સવાલ છે. આ વેરઝેરની નીતિ ન હોય, વોટ મળ્યા ન મળ્યા, તમારે પ્રજાની વચ્ચે રહેવું પડે. જીત ભાજપની જ થઈ છે, 90% સીટો તમે જીત્યા છો, પણ આ વેરઝેરની રાજનીતિ છે એ આપણી રાજનીતિ નથી. તમારે ત્યાં જે થાંભલાઓ છે એને ઉખાડી નતા દેવા દેતા, ત્યાં જ રાખવા દેવા હતા. ભાઈ વોટ મળે ના મળે, તમારા કામથી મતલબ રાખો. કામ કરશો તો પ્રજા તમને પસંદ કરશે, એ હકીકત છે. આપણું શું કહેવું છે દોસ્તો?